श्री गोवर्धन नाथ की जय हो। श्री महाप्रभु जी वल्लभाचार्य जी की जय हो। श्री गोसाई जी परम दयाल की जय हो। श्री गोकुलनाथ जी की जय हो। શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીના 108 નામ પ્રગટ કરેલ છે. તેમાં ગુરુ એ શ્રી નામ ગુસાઈજીએ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું પ્રગટ કર્યું છે. એટલે કે મહાપ્રભુજીનું એક નામ તો ગુરુ છે, નામ જ ગુરુ રાખ્યું છે આપે. એટલે કે ગુરુ તરીકે શ્રી ગુસાઈજીએ આપે તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને ગણાવ્યા છે. એટલે કે ગુસાઈજી તો આપના બાળકોને અને વૈષ્ણવ સંપ્રદાયને કહી રહ્યા છે કે તમારા આચાર્ય બાળકોના અને અમારા એટલે કે સ્વયં શ્રી વિઠ્ઠલનાથજીના ગુરુ તો શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી છે. ગુરુ એક જ હોય અને ગુરુ એ શ્રી વલ્લભ છે. ગઈકાલે જે અધૂરી ટીકા હતી તે હવે આગળ શ્રી ગોકુલનાથજી કહે છે કે संसार के विषय और जितने गुरु है तिनमें गुरु के लक्षण नहीं है. सो कहते जो गुरु तो वे ही सर्वोपरि है, तामे नरत्व धर्मत्व होय. सो नर रूपी तो श्री भगवान है, तिनके मुखारविंद रूप श्री महाप्रभु जी है, ताते नर रूप तो श्री महाप्रभु जी आप है. और काहू अन्य गुरु में नरत्व धर्म नहीं है अथवा ऐश्वर्यादि उषट धर्म संबंध श्री भगवान है, ताते श्री भगवान सर्वोपरि है, तिनके मुखारविंद रूप श्री महाप्रभु जी आप है, ताते ऐश्वर्य षट धर्मन सो संयुक्त संपन्न ऐसे सामर्थ्यवान गुरु है. सो कहते जो गुरु के विषय पहले तो ऐश्वर्यादिक धर्म चाहिए. सो कहते जो जीव को जन्म जन्म को अपराधी दोषी हो ही रहो है, सो ऐश्वर्यादि धर्म बिना सर्व क्षमा होय नहीं. और वीर्य धर्म बिना अनेक जन्म के पापादीन को या के हृदय में ते काटी सके नहीं. और यश धर्म बिना सुयश को स्थापन सेवक के हृदय में करी सके नहीं. और श्री धर्म बिना भक्त को शोभा रूपी जो मनोरथ सो पूर्ण पुरुष कर सके नहीं. એટલે કે જે શ્રી ધર્મ જે છે, આ જે 6 ધર્મો કીધા, ષટ ધર્મ, એમાં શ્રી ધર્મ એ પ્રભુમાં કેમ હોવો જોઈએ તો કે એ ભક્તોના મનોરથોને પૂર્ણ કરી શકે. જો એ ભક્તોના મનોરથોને પૂર્ણ ન કરી શકે તો એમનામાં એ શ્રી ધર્મ નથી એવો અર્થ થાય. એટલે જે ધર્મો છે બધાય ધર્મો વિશે થોડું ગુજરાતીમાં લઈ જ લઈએ, કદાચ છેલ્લે ગુજરાતી અનુવાદનો સમય ન બચે એટલે આ જરૂરી છે એટલું લઈ લઈએ છીએ. તો કહે છે કે જે ધર્મોમાં 6 ધર્મો જે મુખ્ય કીધા છે ગુરુમાં હોવા જોઈએ, એમાં એક ઐશ્વર્ય નામનો જે ધર્મ છે એ જો ન હોય ને તો એ ગુરુ એ ક્ષમા સર્વ ક્ષમા ના કરી શકે. પછી વીર્ય ધર્મ ન હોય તો તે તેના જન્મો જન્મના પાપ એના હૃદયમાંથી કાપી ના શકે. યશ ધર્મ જો ગુરુમાં ન હોય તો તે સુયશનું સ્થાપન તે આપને શરણે આવેલા સેવકના હૃદયમાં કરી શકે જ નહીં. અને શ્રી ધર્મનું મેં કહ્યું કે ભક્તોના મનોરથ પૂર્ણ ન કરી શકે. જેમ પેલા નરહરી ગૌડિયાએ ગુરુ કર્યા પહેલાં વિનંતી કરી કે મારો મનોરથ તો જગન્નાથજીને આ કિંમતી આભૂષણો ધરવાનો છે અને બધા પંડાઓને દાન પૂન કરવાનો છે અને જગન્નાથજીને વસ્ત્રો કિંમતી લેવડાવવાનો છે, ધરવાનો છે. તો મહાપ્રભુજીએ તો હજી ગુરુ તો થયા પણ નથી, પણ છતાંય સમુદ્રના કિનારે જઈ અને સર્વ ધનની પ્રાપ્તિનો આશીર્વાદ આપ્યો અને જે ઘટના સૌ જાણીએ છીએ.
એટલે શ્રી ધર્મ એ જો ગુરુમાં ન હોય તો પણ તે ગુરુનું લક્ષણ તેનામાં નથી એવું થાય પ્રમાણ. પછી જ્ઞાન ज्ञान धर्म बिना या जीव के अनेक जन्मों को अज्ञान दूर करी पूर्ण पुरुषोत्तम के स्वरूप को ज्ञान कर सके नहीं। और वैराग्य धर्म बिना या जीव को अनेक जन्मों को अज्ञान मोह ममत्व लोभादि सो जीव संसार आसक्त हो ही रहो है। ताकू संसार ते मोहाशक्ति छुड़ाए वैराग्य उपजाय શકે નહીં। આવો જે પ્રસંગ છે એ પેલા મને જે યાદ નથી, નામ જો કદાચ અચ્યુતદાસ છે, એને સૌથી પહેલાં તો એની પત્ની મરી ગઈ। એટલો બધો લગ્ન થયાના અમુક જ સમયમાં એટલું બધું એને દુઃખ થયું કે એણે અન્ન છોડી દીધું। મા બાપે કહ્યું તારા બીજા લગ્ન કરાવીશું અમે, તો કંઈક સાંત્વના મળી, પણ અન્ન જળ છોડ્યા એ પણ લગ્ન કરે છે ત્યારે લેશે એવું કંઈ વિચાર રાખ્યો હશે। પણ ભગવાનની લીલા જુદી, તો એના માતા મરી ગયા, તો હજી તો માતાના અંગડી સંસ્કાર કર્યો અને 10-12 દિવસ થયા હશે તો એના પિતા મરી ગયા। પછી તો એનું હૃદય મોહથી એટલું ગ્રસિત થઈ ગયું કે ઘર છોડીને જગન્નાથજી આવ્યો અને ત્યાં મહાપ્રભુજી કથા કરી રહ્યા હતા તે શ્રવણ કરી પણ મન ના લાગ્યું। પણ મહાપ્રભુજી જાણી ગયા કે અમારો જીવ છે એટલે કહ્યું કે કેમ દુઃખી છે, તો રડવા લાગ્યો અને કહ્યું કે આવું થયું, મારી પત્ની, પછી મા અને પછી પિતા। તો આપે આપના અંજલિમાં જલ લઈ વેદોક્ત મંત્રોચ્ચાર કરી છાંટતાની સાથે એકદમ સર્વ શોકથી મોહથી મુક્ત થઈ ગયો, વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો, જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું અને કહેવા લાગેલો કે મેં અત્યાર સુધી જેટલું પણ આ શોક કર્યો, જે પત્ની માટે, જે મા માટે, જે પિતા માટે, એ વ્યર્થ કર્યો। મારા અનેક જન્મો થઈ ગયા છે, અનેક જન્મોમાં અનેક વખત પત્ની અને માતા પિતા હતા અને બધા જ શોક મેં વ્યર્થ કર્યા છે। આવું જ્ઞાન એને કહેવાય જ્ઞાન ધર્મ, એ ગુરુમાં હોવો જોઈએ। ज्ञान कर सके नहीं और वैराग्य धर्म बिना या जीव को अनेक जन्मों को अज्ञान मोह ममत्व लोभादिक सो जीव संसार आसक्त हो ही रहो है। ताकू संसार ते मोहाशक्ति छुड़ाए वैराग्य उपजाए भगवदाशक्ति कराए सेवा भजन में अनुराग उपजाए सके नहीं। अरु धर्मीय बिना, હવે ધર્મીય જે 6 ધર્મો છે એમાં ધર્મીય बिना ब्राह्मण क्षत्रिय वैश्य शूद्र और स्वीयादिरक को स्त्री को उद्धार કરી શકે નહીં। જો ધર્મી ન હોય તો તે બધી જ જ્ઞાતિમાંથી કોઈ પણ આવે તે બધાનો ઉદ્ધાર ના કરી શકે અને સ્ત્રીનો ના કરી શકે। તાતે ઐશ્વર્યાદિક તે 6 ધર્મ, 6 ધર્મો જે કહ્યા એમાંથી એક પણ ધર્મ જો કોઈ ગુરુમાં દેખાતો નથી। અત્યારે ગોકુલનાથજી એવું કહે છે કે સ્વીયાદિકન કો ઉદ્ધાર કરી શકે, સ્ત્રીયાદિકન કો उद्धार કરી શકે नहीं। ताते ऐश्वर्यादिक 6 धर्म में सु एकहु धर्म का गुरु के विषय नहीं है। सो काहे ते जो जिनमें श्री भगवान के घट सब धर्म में सु एकहु धर्म को प्रवेश होयोगो तिनको संपूर्ण जगत में वंदना करेंगे। गोकुलनाथ जी तो आप साक्षात कहूँ छूँ वल्लभ ज छे, साक्षात आप परण ब्रह्म ज छे, पण छुपायेला छे, पण जुओ आज प्रगट करी ले छे कि आप कोण छे। आपे तो एम कही दीधुं कि आ जे 6 धर्मो छे, 6 धर्मो ए तो अत्यारे कोई पण गुरु बनीने भले बैठा छे पण एमां देखातो नथी। पण पछी आपे एम पण कही दीधुं कि आमांथी एकाद पण जो धर्म कोई गुरुना विषय हशे तो याद राखजो के जे एकहु धर्म को प्रवेश होइगो तिनको संपूर्ण जगत में वंदना करेंगे। महासामर्थ्यवान होय सो तो कहूँ देखियत नहीं है। એટલે કે એક પણ આ 6 માંથી એક પણ ધર્મ જો હશે ને તો પણ આખું જગત એને વંદના કરવા લાગશે, એ છુપાયેલું રહેશે નહીં।
और श्री महाप्रभु जी तो सर्व धर्म करी के संपन्न है। महाप्रभु जी में तो आ 6 धर्मों छे, सहज छे। ताते ऐश्वर्य धर्म करी के सकल देवी जीवन के दोष। हवे जे आ 6 धर्मों थी वल्लभ शू करी रह्या छे, गुरु तरीकेनुं कर्तव्य ए आप गोकुलनाथ जी हवे प्रगट करी रह्या छे। तो गोकुलनाथ जी कहे छे के श्री महाप्रभु जी वल्लभाचार्य जी श्री आचार्य जी महाप्रभु तो सर्व धर्म करी के संपन्न है। ताता ईश्वरीय धर्म करी के सकल दैवी जीवन को दोष अपराध क्षमा किए हैं और वीर्य धर्म करी के दैवी जीवन के अपराध दोष रूपी प्रतिबंध को नाश करी अभय किए हैं और यश धर्म करी के संसार संबंधी अनेक प्रकार के वृथा सकल बकवाद मुखरता वाणी छुड़ाए महानिर्मल स्वच्छ उज्ज्वल पुण्य पवित्र सुजस भगवद लीला रूपी स्वयश को दान किए है। એટલે બીજા બધા કથાકારોનું સાંભળતા હોય તો એ સાંભળવાનું સ્વાભાવિક છૂટી જાય છે અને વલ્લભનો જે યશ અને શ્રી ગોવર્ધનનાથજીનો જે યશ હૃદયમાં સ્થાપિત થઈ જાય છે આપની કૃપાથી। और अपने समान यश त्रय लोक में अपने भक्तन को प्रकट किए है। जैसे श्री भगवान की यश गाथा गान किए हैं तक सकल जीवन को कल्याण होए, ऐसे श्री महाप्रभु जी के सेवकन को यश जो जीव गान करेगो ताको कल्याण होए है। आ आयु आपणा माटे। गोकुलनाथजीए जे कह्युं के तमे लोको जे 84 वैष्णव महाप्रभुजी सेवक जे थया छे महाप्रभुजीना अने श्री गुसाईजीना 252, तो आपे आज कह्युं के जो आपना समान आपना भक्तों आपे प्रकट कर्या छे 84-252। जैसे भगवान की यश गाथा गान किए तो सकल जीवन को कल्याण हो, जेवी रीते गोवर्धननाथजीनु महाप्रभुजीनु विठ्ठलनाथजीनु गान करवाथी सर्व वैष्णवोनुं कल्याण थाय छे, तेवी ज रीते श्री महाप्रभुजीना सेवकोने एटले 84-252 वैष्णवोनुं जीवोनुं जे गान गुणगान करशे ताको कल्याण होय है, तेमनुं कल्याण थाय ज छे। एटले सौ वैष्णवो आ सत्संगमां जोडायेला रहेजो અને 84-252 लाभ लेता रहेजो, पण कोई जबरदस्ती नहीं हो, आपनी मर्जी। और श्री धर्म करी श्री आचार्य जी महाप्रभु जी अपने भक्तन के सकल कामना मनोरथ मनवांछित लौकिक अलौकिक पूर्ण करत है, ताते भक्त शोभा को पावत है। और ज्ञान धर्म करी श्री महाप्रभु जी वल्लभाचार्य जी अपने भक्तन के लौकिक अज्ञान दूर करके अलौकिक ज्ञान भगवद महात्म्य भक्त के हृदय में प्रकाश किए हैं। ताते जो जीव श्री महाप्रभु जी के सेवकन को सत्संग ताको अज्ञान क्षण मात्र में दूर करी के भगवद गुणगान की प्राप्ति करत है। एटले जो फरी फरीने कीधुं के महाप्रभुजीना सेवकोनुं सत्संग करवाथी अज्ञान क्षण मात्र में दूर करीने अने भगवद गुणगानथी प्राप्ति करी गुणगाननी प्राप्ति करीने और वैराग्य धर्म करी श्री महाप्रभु जी आप अपने सेवकन को लौकिक संसारासक्ति लोभ मोह अहमता ममता 6 अवगुण पंच पर्व अविद्या छुड़ाई के संसार में कुटुंब में इंद्रियादिक विषय એટલે કે काम वासना के लोभ वासना में आशा तृष्णा में आसक्ति इंद्रियादिक विषय में ते आसक्ति दूर करी के वैराग्य उपजाए, अपने शरणागत लेके भगवद आसक्ति उपजाए, भगवद रस में लीन किए और धर्मी रूप होई के श्री महाप्रभु जी अपने दैवी जीव ब्राह्मण क्षत्रिय वैश्य शूद्र स्त्री या जन्म में सेवक को अंगीकार करके भगवद भक्ति को दान किए, भगवद सेवा सौंपे, जाते श्री आचार्य जी के समान और को गुरु नहीं है, और कोई गुरु नहीं है तथा और गुरु में तो एक हु भक्ति दान करने को सामर्थ्य नहीं है। और श्री महाप्रभु जी तो आप अपने सेवकन को नवदा भक्ति फल रूप दान किए हैं,
तथा और गुरु जो है सो तो अपने धन लोभार्थ सेवक करत है। तैसे श्री आचार्य जी महाप्रभु धन अर्थ सेवक नहीं करत है। और गुरु जो है सो तो अपनी अन्य उपासना अन्य धर्म को आचरण करत है और अपने सेवकन को अन्य धर्म के उपदेश करत है। और श्री महाप्रभु जी तो उपासना आप करत है सोई उपासना अपने सेवकन को बतायत है। जो सेवा भजनादिक आप करत है सोई अपने सेवकन को उपदेश करत है। ताते अन्यत्र तो पाखंड धर्म है। और श्री महाप्रभु जी तो दंभ पाखंड करी रहित है। और गुरु तो श्री भागवत के तत्व को जानत नहीं है। ताते यथार्थ भगवत स्वरूप को ज्ञान काहू को नहीं है। ताते अपने अपने बुद्धि अनुसार सब मार्ग उपदेश करत है। और श्री महाप्रभु जी तो संपूर्ण श्री भागवत के यथार्थ तत्व ज्ञान ते है। महाप्रभु जी तो ये संपूर्ण श्री भागवत को यथार्थ तत्व ज्ञान जानत है। ताते अपने सेवकन को श्री पूर्ण पुरुषोत्तम स्वरूप को भजन सेवन यथार्थ उपदेश करत है। तथा आप श्री कृष्ण परायण करत है। ऐसे श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप है। ताते श्री गुसाई जी श्री महाप्रभु जी को नाम गुरु कहे है। अथवा जो जा मार्ग को प्रकट करता होई सोही ता मार्ग गुरु कहावे। वाह वाह, એટલું સુંદર ગોકુલનાથજી છે ને, એટલા કૃપાળુ પણ છે અને ચતુર પણ છે। કૃપાળુ એટલા માટે કે હવે આ જે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું જે જગત ગુરુની પણ કોટી બ્રહ્માંડને ઉપદેશ આપવાનું સામર્થ્ય ધરાવે છે એવું આપે વચન કહ્યું। હવે એમનું વર્ણન તો કેવી રીતે કરી શકાય, પણ છતાંય શ્રી ગુસાઈજીએ કહ્યું કે ના વર્ણન તો કરવાનું છે। એટલે ગુસાઈજીની કૃપાથી ગોકુલનાથજીએ ખૂબ વર્ણન કર્યું અને એમાં પ્રવર્તમાન ગુરુઓનો જે પાખંડ છે એ પણ પ્રગટ કર્યો, એમનું સામર્થ્ય નથી એ પણ પ્રગટ કરી દીધું। પણ પછી એવું લાગ્યું કે ના ના આમાં ક્યાંક એવા પણ ગુરુઓ હોઈ શકે કે જેમની ઉપર ભગવાનની કૃપા હોય અને પ્રભુએ ઈચ્છ્યું હોય કે ભલે ગુરુ થયા તમે બેઠા છીએ તમારા માથે। એટલે પછી છેલ્લે બધી વાત વાળી પણ લીધી અને આપે એમ પણ કહી દીધું कि अथवा जो जा मार्ग को प्रकट करता हो सोही ता मार्ग को गुरु कहावे। ताते पुष्टि मार्ग के प्रकट करता उपदेश करता गुरु श्री महाप्रभु जी आप है। तहा कोई वादी शंका करे जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी है तो एक पुष्टि मार्ग को छोड़ और मार्ग को निरूपण नहीं किए है सो क्यों। और आचार्य तो अनेक मार्ग को निरूपण किए हैं, अनेक फल सिद्धांत बताए हैं। ताते श्री महाप्रभु जी वल्लभाचार्य जी सर्व मार्गन के गुरु ते बड़े कैसे कहे जाए। या प्रकार कोई वादी शंका करे तो ताको दूर करीवे को श्री गुसाई जी श्री महाप्रभु जी वल्लभाचार्य जी को नाम कहे जो स्वानंद तुंदिल। आ नाम उपरनी टीका आवती काले आवशे એટલે કે આજે ગુરુ નામ ઉપરની ટીકા અહીંયા વિરામ પામી પાર ન પામી શકાય એવા મહાપ્રભુજીના આ ગુરુ નામ ઉપર પણ ગોકુલનાથજીએ વૈષ્ણવો માટે સુંદર પ્રયાસ કરી અને આપણને આવું મહિમા સમજાવ્યો જેથી હવે આપણે અન્ય કોને સાંભળવાના બાકી રહ્યા। બોલો હવે આપ અહીંયા વિરામ પામે છે। આવતીકાલે સ્વાનંદુ તિલ એ નામ ઉપર ગોકુલનાથજી ટીકા કહેશે। શ્રી गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय हो।